Live with your own voice. Never compromise. You are living with your master instruction. You know this, the title HMV, his master voice. Yes, I am my master voice. મારો માલિક, મારો માસ્ટર જીવે છે, એણે મને મોકલ્યો. I am authorized. I am certified. I will speak exactly what my master decide. મારો અવાજ એ મારા માલિકનો અવાજ છે. અને જો એવું કહેવાતું હોય કે પરમાત્મા દરેક વ્યક્તિના હૃદયમાં રહે છે, તો મારો આત્મા જ પરમાત્મા થયો. તો મારો અંતર આત્માનો અવાજ હું સાંભળીશ અને એ પ્રમાણે વર્તીશ. મારી અંદરથી પરમાત્માએ મને સૂચના આપી, મારો આત્માનો અવાજ હું કેવી રીતે બદલી કાઢું. દુનિયા ઈચ્છે એ પ્રમાણે એ અવાજ નહીં ચાલે. કોઈ મારો અવાજ બદલી નહીં શકે. કોઈ મારા અવાજને દબાઈ નહીં શકે. અહીં મોટેથી બોલવાનો સવાલ નથી. સવાલ છે હું મારો વિચાર રજૂ કરું. સવાલ છે હું મારી જીવન પદ્ધતિ રજૂ કરું. એ પ્રમાણે હું જીવીશ. It is a matter of self-respect. મારો અવાજ હું રજૂ કરું. તમારે માનવો કે ન માનવો એ તમારી મરજી. તમારી અનુકૂળતામાં આવે એવો અવાજ હું રજૂ કરું. સોરી સર, મેં એવી કોઈ ખાતરી આ દુનિયામાં પ્રવેશીને આપી નહોતી કે મારો અવાજ એ માત્ર તમને ગમશે એવો હશે કે તમારા વખાણ કરવા માટે જ વપરાશે. ના, મેં એવી કોઈ ખાતરી નહોતી આપી. મેં મને ખાતરી આપી, આ મારો અવાજ છે. જે હું વિચારું છું, જે મારો આત્મા મને કહે છે, એ હું રજૂ કરું છું. હું એ પ્રમાણે જીવીશ. સમાજને માફક આવે કે ના આવે, બટ આઈ એમ વર્કિંગ with his master voice.